ભિલોડામાં શિક્ષકને ફરજ મુક્ત કરવા ડીઈઓને પત્ર લખવામાં આવ્યો છે। સંચાલક મંડળે જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર પાઠવ્યો છે। શિક્ષક કેડી ભુદરાની ફરજ મુક્તિ માટે ડીઈઓ સમક્ષ માંગણી કરવામાં આવી છે। શિક્ષકના ત્રાસથી વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો। પ્રેરણા વિદ્યાલયના ધોરણ 12ના વિદ્યાર્થીને શિક્ષક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ છે। પોલીસને આવેદન બાદ હવે શિક્ષણ વિભાગને પત્ર પાઠવવામાં આવ્યો છે। શૈલેષ પંડ્યા અમારી સાથે વધુ વિગતો સાથે જોડાયેલા છે। શૈલેષ, આપની પાસેથી જાણવા માંગીશું, એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો અને તેના માટે જે શિક્ષક પર આરોપ લાગ્યા છે તેને ફરજ મુક્ત કરવાની માંગણી કરવામાં આવી રહી છે। શું માહિતી? કિન્નરી, ગત 27 સપ્ટેમ્બરના રોજ આ જે વિદ્યાર્થી છે શાળામાંથી સાંજે 5 વાગે ગયા પછી સીધો જ એ મિત્રસિંહ ડેમની અંદર એક્ટિવા સ્કૂલ બેગને ચંપલ મૂકી અને જંપલાવી આત્મહત્યા કરી હતી। આ મૃતદેહ મળ્યો હતો। ત્યારબાદ સમગ્ર વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ પોલીસને રજૂઆત કરી હતી। ત્યારે ગત રોજ બીજા દિવસે પણ રસ્તા રોકો આંદોલન કરી ક્યાંક ને ક્યાંક એક જ માંગ કરી રહ્યા હતા કે આ જે શિક્ષક જે આ વિદ્યાર્થીને વારંવાર ટોર્ચર કરતો હતો, જેના કારણે એને આત્મહત્યા કરી, તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે। સંદેશ ન્યૂઝે પણ સમગ્ર અહેવાલ વિસ્તૃત રીતે દર્શાવ્યો હતો। એ અહેવાલના પગલે જે સંચાલક મંડળ છે એ પણ ક્યાંક ને ક્યાંક જાગૃત થયું હતું। તેને પણ અહેવાલના પગલે જે આક્ષેપો વિદ્યાર્થીઓ કરેલા છે એ આક્ષેપ બદલ આ જે કેડી ભુદરા નામનો શિક્ષક છે એને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરવો એ પ્રકારનો જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર પાઠવી અને જાણ કરી છે। કિન્નરી જી, ધન્યવાદ શૈલેષ આ માહિતી માટે।